અમીરગઢમાં કુવામાંથી સગીરાનો મળી આવ્યો મૃતદેહ। કિડોતર ગામની ઘટના છે। પોલીસે સમજાવ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો। સગીરાની હત્યા થઈ હોવાના પણ આક્ષેપ છે। આરોપીઓને પકડી પાડવા પરિવારજનોની માંગ છે। જે કિડોતર ગામે અમારા સમાજની જે દીકરી જેની ઉંમર 15 વર્ષ જેવી ઉંમર હતી એ બાઈ 15 તારીખે ઘેરથી ગાયબ થઈ ગઈ હતી। શંકાસ્પદ જે લોકો હતા એમના વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશને પહેલી અરજી આલી, પછી 19 તારીખે ફરિયાદ આલી અને તારીખ આજના દિવસે 23 તારીખે એ બાઈ ગામના ગુદરે જે એક અવાવર કૂવું હતું એમાંથી જેમાં પાણી તો કોઈ ખાસ હતું નહોતું પણ એમાં એ બાઈ મૃતક લાશ મળી ને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર લાવેલા અને અહીંયા પોસ્ટમોર્ટમ માટે બધી વિધિ કરી। પોલીસે અમને પૂરેપૂરી ખાતરી આપી કે એમાં સત્ય હકીકત અમે બહાર લાવશું અને જે કોલ डिटेल में જે આરોપી से एमनी ऊपर हमें कायदेसर कार्रवाई करसूँ। अभी हमने जो डेड बॉडी मिली थी उसका पोस्टमार्टम के लिए हम पालनपुर सिविल हॉस्पिटल में लेके आए थे और पोस्टमार्टम हो गया है। और जितने भी पोस्टमार्टम में हमने डॉक्टर्स को रिक्वेस्ट किया था कि भाई विसरा है, ब्लड सैंपल्स हैं, कपड़े हैं, जो भी है तपास के लिए आपको जो जो चाहिए होता है वो सभी हम लोगों ने इन लोगों ने यहाँ से फॉरवर्ड करके फॉरेंसिक्स के लिए अहमदाबाद भेजेंगे और फिर उसके बाद जो रिपोर्ट्स आ जाएगी उसी के बेसिस पे हम लोग आगे लीगल एक्शन लेंगे। કિડોતર મુકામે જે ઘટના બની એમાં અમે અહીંયા પીએમ અર્થે અહીંયા પાલનપુર લાવ્યા અને પરિવાર અને સામાજિક આગેવાનોનું તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારવી, પણ છતાંય અમે બધાએ આગેવાનોએ અને પોલીસે અમને સમજણ આપી। જે કિડોતર